દોસ્તો, જેમ કે આપણે બધા જાણીએ છીએ કે ગરુડ પુરાણમાં મનુષ્યના જન્મ અને મૃત્યુના રહસ્ય વિશે જણાવવામાં આવેલ છે. ગરુડ પુરાણમાં જણાવવામાં આવેલ છે કે મૃત્યુ જ કાળ એટલે કે સમય છે અને જ્યારે મૃત્યુનો સમય નજીક આવે છે ત્યારે જીવાતમાંથી પ્રાણ અને દેહનો વિયોગ થઈ જાય છે. દરેક મનુષ્યનો જન્મ અને મૃત્યુનો સમય નિશ્ચિત છે, જે પૂર્ણ કર્યા પછી જ મનુષ્યને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને તે પુનઃ બીજો શરીર ધારણ કરે છે. પરંતુ અહીં પ્રશ્ન એ થાય છે કે જ્યારે પણ કોઈ મનુષ્યની અકાળ મૃત્યુ થાય છે તો તે જીવાત્માનો શું થાય છે અને આ અકાળ મૃત્યુ કોને કહેવામાં આવે છે? નમસ્કાર, આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં હાર્દિક સ્વાગત છે. દોસ્તો, વિડીયો પસંદ આવે તો લાઈક જરૂર કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો, કારણ કે અમે તમારા માટે આવી પૌરાણિક અને ધાર્મિક માહિતી લઈને આવતા રહીએ છીએ. મિત્રો, ગરુડ પુરાણમાં બતાવવામાં આવેલ છે કે મનુષ્યના જીવનના 7 ચક્ર નિશ્ચિત છે અને જો કોઈ મનુષ્ય આ ચક્રને પૂર્ણ નથી કરતો, અર્થાત જો અકાળે જ મરણ પામે છે, તો તેને મૃત્યુ બાદ પણ કેટલાય પ્રકારના દુઃખ કે કષ્ટ ભોગવવા પડે છે. પરંતુ સૌથી પહેલાં એ જાણવું જરૂરી છે કે અકાળ મૃત્યુ શું છે, અર્થાત કેવા પ્રકારની મૃત્યુને ગરુડ પુરાણમાં અકાળ મૃત્યુની શ્રેણીમાં રાખવામાં આવેલ છે. ગરુડ પુરાણના સિંહાવલોકન અધ્યાયમાં જણાવવામાં આવેલ છે કે જો કોઈ પ્રાણી ભૂખથી પીડિત થઈને મૃત્યુ પામે છે, અથવા તો હિંસક પ્રાણી દ્વારા મૃત્યુ પામે છે, અથવા તો ગળામાં ફાંસીનો ફંદો લગાવીને જેની મૃત્યુ થાય છે, અથવા તો વિષ એટલે કે ઝેર અને અગ્નિ વગેરેથી મૃત્યુ પામે છે, અથવા જેની મૃત્યુ જળમાં ડૂબી જવાથી થાય છે, અથવા તો સર્પદંશથી મૃત્યુ થાય છે, અથવા દુર્ઘટના કે રોગના કારણે જેમની મૃત્યુ થાય છે, તો તે અકાળ મૃત્યુ થાય છે એમ કહેવાય છે. પરંતુ મિત્રો, ગરુડ પુરાણમાં આત્મહત્યાને સૌથી નિંદનીય અને ઘૃણાને પાત્ર અકાળ મૃત્યુ બતાવવામાં આવેલ છે. એટલું જ નહીં, ભગવાન વિષ્ણુએ આત્મહત્યાને પરમાત્માનો અપમાન કરવા સમાન અપરાધ તરીકે જણાવ્યું છે. સાથે જ ગરુડ પુરાણમાં વિષ્ણુ ભગવાને જણાવેલ છે કે જે મનુષ્ય અથવા પ્રાણીની મૃત્યુ પ્રાકૃતિક રીતે થાય છે તે 3, 10, 13 અથવા 40 દિવસમાં જ બીજો શરીર ધારણ કરી લે છે. પરંતુ જો વ્યક્તિ આત્મહત્યા જેવો અપરાધ કરે છે તો તે પ્રાણીની જીવાત્મા પૃથ્વી લોક ઉપર ત્યાં સુધી ભટકતી રહે છે જ્યાં સુધી તે પ્રકૃતિ દ્વારા નિર્ધારિત પોતાના જીવન ચક્રને પૂર્ણ નથી કરતો. આવી જીવાત્માને ન તો સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે અને ન તો નર્કલોકની. જીવાત્માની આ અવસ્થાને અગતિ કહેવામાં આવે છે. એટલા માટે ગરુડ પુરાણમાં જણાવવામાં આવેલ છે કે આત્મહત્યા કરવાવાળી આત્મા અકાળ મૃત્યુને પ્રાપ્ત કરવાવાળી બધી જ આત્માઓમાં સૌથી વધારે કષ્ટદાયી અવસ્થામાં પહોંચી જાય છે અને અકાળ મૃત્યુને પ્રાપ્ત કરવાવાળી આત્મા તેની તમામ ઈચ્છાઓ એટલે કે ભૂખ, તરસ, સંભોગ, સુખ, રાગ, ક્રોધ, દોષ, લોભ, વાસના વગેરેની પૂર્તિ માટે અંધકારમાં ત્યાં સુધી ભટકતી રહે છે જ્યાં સુધી તે આત્માનો પરમાત્મા દ્વારા નિર્ધારિત જીવન ચક્ર પૂર્ણ ન થઈ જાય. પરંતુ અહીં પ્રશ્ન એ થાય છે કે કોઈ પણ પ્રાણીની અકાળ મૃત્યુ કેમ થાય છે? તો દોસ્તો, આના વિશે ગરુડ પુરાણમાં વર્ણન કરવામાં આવેલ છે. જે મુજબ જ્યારે વિધાતા દ્વારા નિશ્ચિત કરવામાં આવેલ મૃત્યુ પ્રાણીની નજીક આવે છે તો જલ્દી તેને લઈને મૃત્યુલોક પરથી ચાલી જાય છે. પ્રાચીન કાળથી જ વેદમાં કહેવામાં આવેલ છે કે મનુષ્ય 100 વર્ષ સુધી જીવિત રહે છે, કિંતુ જે વ્યક્તિ નિંદિત કાર્ય કરે છે તે જલ્દી જ નષ્ટ થઈ જાય છે.
એટલે કે જલ્દી મૃત્યુ પામે છે. જે વેદોનું જ્ઞાન ન હોવાથી વંશ પરંપરાના સદાચારનું પાલન નથી કરતા, જે આળસને વશ થઈ કર્મનો પરિત્યાગ કરી દે છે, જે સદૈવ ત્યજવા યોગ્ય કર્મને સન્માન આપે છે, જે ગમે તેના ઘરે ભોજન કરે છે, જે પરસ્ત્રીમાં અનુરક્ત રહે છે. આ પ્રકારના અન્ય મહાદોષોથી મનુષ્યને આયુષ્ય ક્ષીણ થઈ જાય છે. શ્રદ્ધાહીન, અપવિત્ર, નાસ્તિક, અમંગળ કરનાર, પરદ્રોહી, અસત્યવાદી બ્રાહ્મણની મૃત્યુ અકાળમાં જ થાય છે અને તે યમલોકમાં જાય છે. પ્રજાની રક્ષા ન કરવાવાળા, ધર્મના આચરણથી હીન, ક્રૂર, વ્યસની, મૂર્ખ અને પ્રજાને પીડા આપનાર ક્ષત્રિય યમલોકમાં જાય છે. આવા દોષી બ્રાહ્મણ અને ક્ષત્રિય મૃત્યુને વશીભૂત થઈ જાય છે અને યમયાતના ભોગવે છે. જે પોતાના કર્મોનો ત્યાગ કરે છે તથા જેટલા મુખ્ય આચરણ છે તેનો પણ ત્યાગ કરે છે અને બીજા કર્મોમાં રચ્યો પચ્યો રહે છે, તે નિશ્ચિત અકાળ મૃત્યુને પ્રાપ્ત કરે છે. અને જે શૂદ્ર દ્વિજ સેવા વિના અન્ય કર્મ કરે છે તે પણ નિશ્ચિત સમયથી પહેલાં યમલોક જાય છે. આ તો થઈ અકાળ મૃત્યુ અને તેનાથી મળવાવાળા કષ્ટોની વાત. ચાલો હવે જાણીએ અકાળ મૃત્યુ પછી કઈ આત્મા કઈ યોનિમાં ભટકે છે તેના વિશે. દોસ્તો, ગરુડ પુરાણમાં જણાવવામાં આવેલ છે કે જો પુરુષ અકાળ મૃત્યુ પામે છે તો તે ભૂત, પ્રેત, પિશાચ, બ્રહ્મ રાક્ષસ, વૈતાળ કે ક્ષેત્રપાલ યોનિમાં ભટકતો રહે છે. જ્યારે કોઈ સ્ત્રી અકાળ મૃત્યુ પામે છે તો તે પણ આવા જ પ્રકારની યોનિમાં ભટકતી રહે છે, પરંતુ તેને અલગ અલગ નામોથી ઓળખવામાં આવે છે. જેમ કે જો કોઈ નવયુવતી સ્ત્રી અથવા પ્રસૂતા અકાળ મૃત્યુ પામે છે તો તે ચુડેલ બને છે, અને જો કોઈ કુંવારી કન્યાની અકાળ મૃત્યુ થઈ જાય તો તેને દેવી યોનિમાં ભટકવું પડે છે. આ સિવાય ગરુડ પુરાણમાં અકાળ મૃત્યુના કારણે મૃત આત્માની શાંતિ હેતુ ઘણા પ્રકારના ઉપાય બતાવવામાં આવેલ છે કે અકાળ મૃત્યુ પામવાવાળી આત્મા હેતુ તેના પરિવારે નદી કે તળાવમાં તર્પણ કરાવવું જોઈએ, અને સાથે જ મૃત આત્માની ઈચ્છા પૂર્તિ માટે પિંડદાન અથવા સત્કર્મ જેવા દાન પુણ્ય અથવા ગીતાજીના પાઠ કરાવવા જોઈએ. આ કાર્યો ઓછામાં ઓછા 3 વર્ષ સુધી કરવા જોઈએ. સાથે જ વર્ષી આવે ત્યારે બ્રાહ્મણ, બાળકો અને ભૂખ્યાઓને ભોજન કરાવવું જોઈએ, જેથી મૃત આત્માને જલ્દી જ મુક્તિ મળી શકે. આમ તો દુર્ઘટના, રોગ કે અન્ય પ્રકારની અકાળ મૃત્યુને રોકવું માનવીના વશમાં નથી, પરંતુ આત્મહત્યાને આપણે રોકી શકીએ છીએ. જ્યારે પણ તમારા મનમાં આત્મહત્યા કરવાનો વિચાર આવે તો તેનાથી પહેલાં તેની સાથે સંકળાયેલા પરિણામોને અવશ્ય જાણી લેવું, કેમ કે ઘણી વખત લોકો એ જ સમજીને આત્મહત્યા કરતા હોય છે કે આત્મહત્યા કરવાથી સર્વ કષ્ટોમાંથી મુક્તિ મળી જશે, પરંતુ અજ્ઞાનતાના કારણે તે લોકો નથી જાણતા કે મૃત્યુ પછી પણ તેમને વર્તમાનમાં થઈ રહેલા કષ્ટોથી વધુ કષ્ટો ભોગવવા પડશે. ધન્યવાદ.